ઘણા લોકોને કેવું થતું હોય કે ફિંગરનો આ જે છેલ્લો વેડો હોય છે ને જામ થઈ ગયો હોય, એની હલનચલન એવું થતું નથી, તો એ બધા લોકો ટેન્શનમાં હોય કે શું થયું હશે. પણ ફિંગર જામ થવાના ઘણા બધા કારણો હોય. એક એવું કારણ છે કે તમને નાનું મોટું ફ્રેક્ચર હોય, અંદર કોઈ વાગ્યું હોય, કોઈ ક્રિકેટ રમતા કે વોલીબોલ રમતા કે કંઈ બી રમતા આંગળી ઉપર વાગ્યું હોય તો ફ્રેક્ચર થયું હોય. એ ફ્રેક્ચરના કારણે બી તમે હલનચલન થતી હોય, પણ તેમ છતાં ધીમે ધીમે એને તમે અવગણો એટલે એ જામ થવા લાગે, બરાબર. બીજું એવું થાય કે હવે તમને ફ્રેક્ચર કેવું થયું છે પણ તમે એની ટ્રીટમેન્ટ કરાવતા નથી, અને તમે ટ્રીટમેન્ટ ના કરાવો એટલે ત્યાં દુખાવો થાય એટલે તમે શું વિચારો કે એની હલનચલન કરશું તો દુખાવો થશે, એટલે હલનચલન કરવું નથી. તો એ ઇમોબિલાઇઝેશન કહેવાય. એ ઇમોબિલાઇઝેશનના કારણે બી તમારી ફિંગર જામ થઈ જતી હોય છે. અને ત્રીજી એવી વસ્તુ છે કે જે લોકો એને એકદમ નેગ્લેક્ટ કરતા હોય અને એને કોઈ કણકારે જ નહીં કે ગમે તેવું દુખાવો થાય આપણે નહીં જ કરીએ, તો એવા લોકોને તો 100% જામ થઈ જાય. એકવાર જામ થઈ જાય પછી તમારું ફ્રેક્ચર હીલ થઈ જાય તો બી એ તમારું જામ થયેલી ફિંગર પાછી મૂવમેન્ટ થવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે, બરાબર. એટલે બને ત્યાં સુધી તમારું જામ ફિંગર થવાની શરૂઆત થાય ત્યારે જ એનો એક્સરે કે બધું કરાવીને એનું તમારે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દેવી જોઈએ. નજીકના કોઈ બી ઓર્થોપેડિક સર્જનને બતાવી અને એની સારવાર કરાવવી જોઈએ, અને અવગણશો નહીં.